કે શાસન જો બેઠા હોય ને પછી આપણે કઈ ફિકર કરવાની નથી અને બાળકોના પુણ્ય છે ને બાળકો માટે આ બધું કરવાનું હોય છે. અને એટલે જૈન દર્શન કહે છે કે મનથી કરેલું દાન એ ઉગે છે અને પર્યુષણમાં કરેલું દાન એ તો કલ્પ વૃક્ષ સમાન છે. કલ્પ વૃક્ષ સમાન. તમે 1 રૂપિયો રાખો ને તો 1000 રૂપિયા મળે. આ કલ્પ વૃક્ષ સમાન. એટલે જ કોકે કહ્યું છે કે તાંસળી ખીર ઓરાવી દે. તાંસળી ખીર ઓરાવી દે. કેટલી ઓરાવી દે ખબર છે ને? સાલી બદલના પૂર્વકોની અંદરમાં. એટલે એક ચિંતક ત્યાંથી પસાર થતો હતો. કોઈ હાથમાં દાણા રાખ્યા હતા. દાણા રાખીને ઉભેલા માણસને જોઈને કહે છે કે એ હાથમાં દાણા રાખમાં, હાથમાં દાણા રાખમાં, ઢોળી દે જમીનમાં, હવા પાણીને આકાશ કહે છે પછી અમે એની સંભાળ લઈશું. હવા પાણીને આકાશ કહે છે પછી અમે એની સંભાળ લઈશું. તિજોરીમાં દાણા રાખમાં, શાસનમાં વાવી દે. એક અડધી તાંસળી આપી દે. 99 પેટી આપવાની જવાબદારી મારી છે. जैसे को तैसा मिला. कंजूस जेठ અને શેઠાણી બંને કંજૂસ. એટલા કંજૂસ કે ચોખ્ખા ઘીનો દીવો પ્રભુને કરે, દેવોને કરે અને પછી શું કરે? જેવું એનું બધું પતિ કાને ફૂંક મારીને જાય. રોજ ફૂંક મારીને જાય ને એ જ દીવો પાછો બીજા દિવસે ચલાવે. એટલા કંજૂસ છે. પણ એક દિવસ ખબર નહીં, ઉતાવળમાં નીકળી ગયા, ઘરની બહાર ગયા, અડધે વચ્ચે એને યાદ આવ્યું કે આજે તો દીવામાં ફૂંક મારવાની રહી ગઈ. પાછા આવ્યા, બેડી ખકડાવી. શેઠાણી બોલ્યું કોણ? તો હું આવ્યો છું. એટલે કે તમે કેમ આવ્યા? કે હું પેલા દીવાને ફૂંક મારવાનું ભૂલી ગયો. તમે મને ઓળખી શક્યા નહીં. તમે હજી ઘરમાંથી નીકળ્યા ને મેં તરત ફૂંક મારી દીધી. પણ મને તો એટલું બધું દુઃખ થાય છે કે અડધી બજારથી તમે ચાલતા આવ્યા, તમારા બૂટના તળિયા ઘસાઈ ગયા, સુકરવા તમે આવ્યા. અરે કે ગાંડી તે પણ મને ઓળખ્યો નહીં, બંને મગજમાં નાખીને આવ્યો. આ કંજુસાઈની પરમ સીમાએ પહોંચેલું મન એટલે કે છે કે મન જ્યારે વરસી જાય છે ત્યારે એ સ્વચ્છ અને ક્લીન બની જાય છે. 99 પેટી શાલીભદ્રને મળી અને મનથી ભોગવી પણ ખરી, પણ જ્યારે વૈરાગ્ય જાગ્યો, અંદરની ચેતના જાગૃત થઈ તો એ જ મન એક સેકન્ડની અંદરમાં 99 પેટીનો ત્યાગ કરીને શાલીભદ્રની દુનિયાની અંદરમાં પ્રભુનું શરણ સ્વીકારી લીધું. એટલે જ મારે કહેવું છે કે મન પવિત્ર બની જાય, મન પાત્ર બની જાય, મન પ્રસન્નતાયુક્ત બની જાય તો અનાદિ મુનિ રાતોની રાતો જાગ્યા પછી તમને ખબર બધી સિરિયલમાં વચ્ચે કંઈક એડવર્ટાઇઝ હોય છે. એ ભાગ પૂરો થઈ સમજી ગયા? વચ્ચે કંઈક એડવર્ટાઇઝ કે ક્યારેક આવી સંઘની જરૂર હોય તો હું મારા પ્રવચનને બ્રેક આપીશ. કારણ કે સંઘ આપણો છે, આપણા થકી ચાલવાનો છે. હું વ્યાખ્યાન આપીશ, તમને ગમશે. પરંતુ જો આ સંઘની તિજોરીની અંદરમાં પૈસા નહીં આવે, સાધારણના પૈસા નહીં આવે અને એમને જે પત્ર યોજના કરી છે એમાં જો પૈસા નહીં આવે તો આપણે જે આ હોલની અંદરમાં બેઠા છીએ એ હોલની જે સુવિધાઓ આપણે ભોગવીએ છીએ એ બધા કેવા ચેર ઉપર આમ ગોઠવાઈ ગયા છે, એના પણ પૈસા લાગે છે. હા, એમને નથી બેસાતું હતું. તો જૈન શાસનના રૂમમાં ક્યાંક પાછા ભારે ન બની જવાય એટલા માટે દાન છે. ભગવાન મહાવીરે 4 પ્રકારના ધર્મમાં સૌથી પહેલો પ્રથમ શું બતાવ્યું? દાન ધર્મ બતાવ્યો. એટલા માટે કે પરિગ્રહને છોડવા માટે, પરિગ્રહની અંદરમાંથી મુક્ત થવા માટે એક જ રસ્તો છે અને એ દાન છે. પછી એ સાધુની સેવામાં આવ કે સંઘની સેવામાં આવ, જ્ઞાનના ક્ષેત્રની અંદરમાં આવ કે પછી કોઈ સાધર્મિકને તું આવ. એવું જરૂરી નથી કે તું અહીંયા જા, પણ તને જ્યાં ભાવ થાય ત્યાં આવ. પણ પહેલી ફરજ તમારી એ છે કે જે સાધારણની અંદરમાં અહીંયા દરેક જગ્યાએ ઇન્ડિયામાં પણ પ્રોબ્લેમ છે, અહીંયા પણ પ્રોબ્લેમ છે. આટલી મોટી સંસ્થા ચલાવવાની હોય, ઘર ચલાવવાનું હોય તો કેટલા ડોલરો જોઈએ છે, એક પરિવાર ચલાવવાનો હોય તો પણ કેટલા ડોલરો જોઈએ છે. તો આટલું મોટું સંકુલ ચલાવવાનું કઈ ખાવાના ખેલ નથી. આ બધાએ ભેગા થઈને આપણો જ સંઘ છે, આપણો જ સમાજ છે અને આપણા માટે જ કરવાનું છે એવું વિચારીને જેટલી શક્યતા તમારામાં હોય. મેં સંઘને કહી દીધું કે હું મારી લાઈફમાં ક્યારેય તમે રૂપિયા આપો એવું શબ્દ મારા મોઢેથી બોલાતો નથી. કારણ કે હું તત્વ સિવાય કે ધર્મ સિવાય વાત મારા મોઢેથી નીકળતી નથી. ને કદાચ ક્યારેક કાઢવી પડે તો મને પણ અંદર સંકોચ થાય. તમે આટલા બધા પ્રવચનોમાં જોયું હશે, ક્યારેય પણ આ વાત મેં ઉચ્ચારી છે નથી ઉચ્ચારી, પણ એક સંઘનું કર્તવ્ય છે. મારે હું અહીંયા પરીક્ષણ કરવા આવ્યો છું અને કરાવવા આવ્યો છું. સંઘે મને મીઠું આમંત્રણ આપ્યું છે તો સંઘનું પણ આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. કારણ કે અમને લોકોને અહીંયા બોલાવી એના પણ
કેટલા ખર્ચા એ લોકોને લાગે અને અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવે છે કેટલા ડોલરો લાગે તો કમસે કમ તમારી પાસે એમને પડી ગયેલી મૂડી ઘરમાં એમને વાપરવાની નથી, ક્યારે ટપકી જશું ખબર નથી, તો એમને જે પડી ગયેલી હોય મૂડી કવરમાં પેક કરીને પૌરવભાઈને આપી દેવાની કે પૌરવભાઈ સાધારણ ખાતામાં જેટલા વાપરો એટલા વાપરો. અને નહીં તો જો સાંભળો, તમે નહીં વાપરો ને તો શું થશે ખબર છે? લઈ તો અને જવા દો તો હા. એક ભાઈ મને પૂછ્યું કે સાહેબ મારા પાસે આટલા બધા સંપત્તિ રૂપિયા છે, હું મારે સાથે લઈ જાઉં તો કોઈ રસ્તો? મેં એક રસ્તો છે મારે, અહીંયા દઈ દે ત્યાં મળી જશે. સમજાયું કે ના સમજાય? અહીંયા દઈ દે ત્યાં મળી જશે સહી સલામત. અહીંયા સંઘની અંદરમાં તો $1 લાખ દઈ દે તમે ત્યાં સલામત રીતે મળી જશે ની ગેરંટી હું તમને આપું છું. આ જૈન ધર્મ છે કે સંઘમાં વાપરેલો રૂપિયો તારો હજારો રૂપિયા થઈને તારી સામે અનેક ગણો થઈને આવે એટલી હું તમને તાકાત હું તમને સત્વ સાથે એટલા માટે કહું છું. આવા સેંકડો દાખલાઓ છે એને આપ્યું થોડું ને મળ્યું ઘણું. અને તમને અત્યારે જે મળ્યું છે ને સાહેબ, અત્યારે જે મળ્યું તમે આગળ કર્યા ત્યાં અમેરિકા, સાચું બોલજો. હા, ગુણવંતભાઈ પાસે મેં વાત સાંભળી તો ખબર પડી કે સાહેબ $2 માટે તો કેળ તોડી નાખતા તે એટલી મહેનત અમે ત્યાં કરી છે. હા, કરી છે. બધાનો અનુભવ છે ને કેટલી મુશ્કેલીમાંથી તમે પસાર થયા છે. નવકાર મંત્રની શ્રદ્ધા, સંકેશ્વર દાદાની શ્રદ્ધા, મુનીશ્વર દાદાની શ્રદ્ધા, એ બધા મા બાપના આશીર્વાદ અને એના દ્વારા તમે આજે કરોડો રૂપિયા પામ્યા છો, અબજો રૂપિયા પામ્યા છો. અને એમાં જો આ સંસ્થાને તમે ન આપો અને સંસ્થાને આપવાની ઈચ્છા ન થાય તો $2 ની દુનિયામાં તમે જીવતા હતા અને દાદાની કૃપાએ આટલા બધા પહોંચ્યા છો. તો હવે થોડા અંશે પણ જો છોડીએ, નખ વધી જાય તો કાપી નાખીએ, વાળ લાંબા વધી જાય તો કાપી નાખીએ, કોટ લાંબો હોય તો કાપી નાખીએ, અને આવું બધું કરીએ તો લાંબા પૈસા થાય તો શું કરવું? હા, શું કરવાનું એને બોલો જરા, શું કરવાનું? સમજાય છે મારી વાત કે નહીં? તો મનમાં વિચાર કરજો, રાત્રે આજે ચિંતન કરજો અને આવતીકાલે પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણ 14 સ્વપ્નની વાતો તમારી સામે રજૂ કરવામાં આવશે. અને રવિવારના દિવસે સાંજે બરાબર 8 વાગે અહીંયા નવકાર મંત્રનું અનુષ્ઠાન. હું જ્યારે અંદર પ્રવેશ્યો જોયું વિનયભાઈ પાસે અને બધા કાર્યકર્તા પાસે લોકોએ પડાપડી કરી નાખી. મેં ફોટો લઈ લીધો છે એનો. પડાપડી કરીને અમને યંત્ર આપો, અમને યંત્ર આપો. 75 વ્યક્તિઓએ યંત્રો લઈ લીધા છે. આટલા બધા વ્યક્તિઓને યંત્ર નહીં પહોંચાડી શકાય, પણ એની એક વ્યવસ્થા મેં વિચારી છે કે યંત્રની અંદરમાં 200 જણા બેસશે. બાકીના જે લોકોને યંત્ર ન મળે તે લોકોને પણ સાધનામાં અમે જોઈશું. રુદ્રાક્ષની એકલી માળા પણ લેવી હશે તો 70-75 માળા એક્સ્ટ્રા તમારી પાસે છે. ખાલી માળા લઈને બેસતો તો પણ ચાલશે. અને કદાચ એ પણ તમારી પાસે ન હોય તો તમને જે રંગના કપડા ગમતા હોય એ લખાવી દેજો કે આ રંગના કપડા પહેરીને હું આવીશ. અને ત્યાં તમારી જે વ્યવસ્થા કરીશ એમાં તમે બેસી જશો. તો પણ આખા હોલની અંદરમાં એટલું સરસ મજાનું નવકારનું ગુંજન, નવકારના રંગનું ધ્યાન, નવકાર પદની અંદરમાં વિવેચન અને સરસ મજાના એક રાગોની અંદરમાં નવકાર મંત્રને તમારી સામે અમે સુંદર મજાની રજૂઆત કરીશું. નવકાર મંત્રની અંદરમાં જે શક્તિ છે એ યંત્રની અંદરમાં મૂકશો ને. યંત્ર તમારા ઘરની અંદરમાં મંદિર હોય તો મંદિર, તિજોરી હોય તો તિજોરી, એની અંદરમાં સ્થાપન કરી દેજો કે તમારા ઘરની સુરક્ષા કરે, તમારા શરીરની સુરક્ષા કરે, તમારા પરિવારની સુરક્ષા કરે. અને રુદ્રાક્ષની જે માળા છે રોજ વરસતા મહામંત્ર ઘરની અંદરમાં એક 9 પદવાળી એ માળા ગણાય તો આખું વાતાવરણ સરસ મજાનું થઈ જાય. કારણ કે જૈન દર્શન કે છે સાધના દ્વારા સંતાપ જાય, સાધના દ્વારા બીમારી જાય અને સાધના દ્વારા આત્માની અંદરમાં સાત્વિકતા પ્રગટ થાય. આવી સુંદર વાત તમારી સામે મેં બધી રજૂ કરી છે. અને શ્રી સંઘ બહુ જ ઉત્સાહી છે. સંઘના તમામ સભ્યો ખૂબ જ સુંદર છે અને એકદમ વિશાળ આખો હોલ જ્યારે પ્રવચનની વેદની અંદરમાં એકતા થઈને સાંભળી રહ્યો હોય ત્યારે ચોક્કસપણે કહેવાનું મન થાય કે બહુ જ પુણ્ય કર્યા હશે તો આવો વિશાળ સંઘ પામ્યા. એથી પણ વધુ પુણ્ય કર્યા હશે કે પરદેશની અંદરમાં શિખરબંધી દેરાસર અને મૂળ નાયક મુનીશ્વર દાદાને તમે પામ્યા છો. આવું સુંદર મળ્યા પછી બસ મનની અંદરમાં કહીએ દાદાને કે પરમાત્મા હજી મને શક્તિ આપ, શાસનની સેવા કરું, સંઘની સેવા કરું અને એની અંદરમાં એવું પુણ્ય ઉપાર્જન થાય, એવું પુણ્ય ઉપાર્જન થાય કે તીર્થંકર નામ પુત્ર ઉપાર્જન થાય. અહીંયાથી દેવલોકમાં જવાય અને દેવલોકમાંથી ક્યાં જવાય? મહાવીર ક્ષેત્રમાં જવાય અને સિમંદર સ્વામી પાસે આરાધના થાય. યા તો કોઈ પણ
32 પ્રકારની વિજયોમાંથી કોઈ પણ વિજયની અંદરમાં જન્મ થાય અને ત્યાં જઈને હું સાધના આરાધના કરું ને અનેકને કરીને હું મોક્ષની યાત્રામાં હું સફળ બનું, આવા મનના સંકલ્પ કરીશું તો જ જરૂર આપણે આગળ વધી શકીશું. અનાદિ મુનિને જ્યારે કંઈ જ ઉપાયો કામ ન લાગ્યા, ભયંકર રોગની અંદરમાં રહ્યા, ત્યારે એક રાત્રે એને એવો વિચાર આવ્યો કે જો મારા રોગ શાંત થઈ જશે, મારી વેદના ચાલી જશે, મારા શરીરની પીડા ચાલી જશે, તો લખે છે કંતો દંતો નિરારંભો, હું સવારના પોરમાં સૂર્યોદય થાય ત્યાં જ હું ક્ષમા શાંતિ નિર્લોપતા વાળો સંયમ માર્ગ સ્વીકારી લઈશ. આટલો સંકલ્પ કરીને જ્યારે સૂવે છે ત્યારે અનાદિ કુમાર પોતાના મનની અંદરમાં એટલો નિરાંતનો અનુભવ કરીને આખા શરીરની રહેલી દાહજળ, આખા શરીરમાં રહેલી બીમારી ખૂબ શાંત થઈ ગઈ અને શાંત થયેલી એ બીમારીને એટલી ઊંઘ આવી ગઈ અને સવારના પોરની અંદરમાં જાણે એક નવ યુવાન ઉભો થયો હોય, નિરોગી થઈને એમ ઉભો થયો. આજુબાજુ પત્નીઓ દોડતી આવી ગઈ, ના તમારું બહુ સરસ સ્વાસ્થ્ય થઈ ગયું લાગે છે, મેં આવી માનતા કરી હતી, મેં આમ કર્યું હતું, પેલો વૈદ્ય કહે છે મેં આ કર્યું હતું, કે ના કોઈના ઉપાયો કામ નથી લાગ્યા, મારા મનના એક સારા સંકલ્પના કારણે આ મારા રોગો પણ શાંત થયા. જૈન દર્શન કહે છે તમારા મનના સંકલ્પો સાત્વિક હોય તો બીમારીની અંદરમાં પણ તમને સાદાનો ઉદય થઈ જાય, અશુભ વિચારો પણ તમારા શુભ વિચારો થઈ જાય, ભયંકર દુર્ઘટના ઘટવાની હોય તો એ ઘટના પણ તમારા સામેથી વાવાઝોડાની જેમ ચાલી જાય. એટલે જ પરમાત્માએ કહ્યું છે કે મનને ઓળખ, મનની શક્તિને ઓળખ, મનના તત્વને ઓળખ અને મન બને છે જે આખા જ વિશ્વની અંદરમાં રહેલા મનોવર્ગના દ્વારા અને મનોવર્ગના દ્વારા બનેલા મનનો સદુપયોગ કરીને મોક્ષનો દરવાજો ખોલી શકે એટલી તાકાત આપણા મનની અંદરમાં છે. તો આ મનનો ઉપયોગ સાત્વિકતાથી, પવિત્રતાપૂર્વક ખૂબ સારો ઉપયોગ કરીએ. મનથી કોઈનું અશુભ વિચારીએ નહીં, મનથી કોઈનું અશુભ કરવાનો પ્લાન કરીએ નહીં, મનથી એમ જ કહીએ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. મનને કલુષિત ન કરતા ભાવયુક્ત બનાવી પરુષણ પર્વના 5મા દિવસે આપણે બધા જ મનના ચોખ્ખા, સાત્વિક અને પવિત્ર બનીએ એવી શુભ ભાવના. મારા મનના માવજતના વિશે કાંઈ પણ વધુ પડતું બોલાઈ ગયું હોય, અર્યંત સિદ્ધ પરમાત્માની આ આજ્ઞા વિરુદ્ધ કોઈ શબ્દ ઉચ્ચારાઈ ગયા હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંતની સાક્ષીએ અસ વિચ્છામિ દુક્કડમ. ફક્ત 2 મિનિટની